હેલો મિત્રો, આપણે આવી ગયા હતા હવે ગામમાં. તો શાળાએ આવી ગયા હતા. તો છોકરાને આપણે કહેવા ગયા હતા પ્રેમથી કે હાલો છોકરો, આપણે બટુક ભોજન ચાલુ થઈ ગયું છે. તો છોકરા તૈયાર થઈ ગયા હતા કે હાલો મનુભાઈ, બટુક ભોજન ક્યાં ચાલુ હોય ને. હવે અમારે જો હાવાજ તો આવેલો ના. રમેશભાઈ કોઈક વિચાર, ઉઠ ઊભો થા, મહેનત કર ભગા, દુનિયા આગળ નીકળી ગઈ, તું એક જ આરામ કરે. હેલો મિત્રો, જમણવાર આપણે ચાલુ થઈ ગયો છે ને. અમારા ભાઈઓ જમવા બેસી ગયા છે ને. અમારા ભોળોભાઈ જમવા બેસી ગયા છે ના. સૂર્યભાઈ તો કે પેલું નામ મારું આપવું જોઈએ ભાઈ ને, કે હું તમને બોલાવીશ નહીં મારો ભાઈ. તો સૂર્યભાઈ તો મને સપોર્ટ કરે ભાઈ. સૂર્યભાઈને તો વિડીયામાં લેવા પડે ને. જો અમારા જમણવાર ચાલુ થઈ ગયો છે ને. બધા ભાઈઓ આવી ગયા છે જમવા ને. અમારા મહેશભાઈ છાસ હાલે છે ને. આ મહીપતભાઈ ઓગળી સારતા રહી ગયા. માતાજી ચંગા રાખે તમને મહીપતભાઈ ને. અમારા સાહેબ શરમાયેલા છે. દો સાહેબ દોડીને તારે પોતે કે મને વિડીયામાં લેતો રા. સૂર્યભાઈને લાડુ ખાવો તો પણ હપરાણો ખવરાયો પોતે. શરમના ખાતે પોતે ખાઈ ગયા છે સૂર્યભાઈ લાડુ ને. અમારા નરેશભાઈ હોય જો પ્રિહેરા છે ને. બાકા ચીકી બોલાવે છે ને. પબ્લિક તૂટી જાય એવી પડી છે જમવા ઉપર. તો જો હવે છાસ ભરાય છે ને. અમારે નરેશભાઈ તો બાકા ચીકી બોલાવેરા બધાને પ્રિહેરા છે અને જો બટુક ભોજન ચાલુ થઈ ગયું છે ને. કાકાઓ ને દાદાઓ ને બધા આવી જાય, પરદાદાઓ આવી ગયા છે હોય તો શેણલ માતાએ તો કોણ ન આવે. શેણલ માતાએ તો જમણવાર હતો ને. જો પાકું ભણવું હતું તો આવી